બેસનાર કરણી અમને કરીને સહાય પણ સમરતા માતું સાદે આપજે મારી વર રે દાડી વીંજવા બાકર થી કેમ બેસાય પણ જેતા જણ કેવાય હે જોને હતરત આલણ રાવું જોને જાત મઢ મેલી માતા તણો ને જો તું જેતા જોને જાત તો ચૌ સુર ઉગત નહીં જોને નવખાન ચેરો થા શોભતો નહીં તા પતરે રાખણ પરમાર પણ ભલો ભલો રે જોને ગુણ ભંડાર જોને જન્મિયો વીર જેતમાં
અણડગ ઉભા છે પાડિયા, અણડગ ઉભા છે પાડિયા. સીમાડે સાવજ તણે અને બાકરથી કેમ બેહાય, જેતા જોણ કહેવાય આ તો અચરજ આલણ રાઉત. આજે જે વાત પરાક્રમી પટાધર પુરુષો જ્યાં પાયકા છે, એવો આપણો આ બરડો પ્રદેશ, એ બરડા પ્રદેશની એટલી બધી યાદી સુરવીરોની વાતોથી મને તમને થાય છે. કારણ કે આવા કાંઈક કામ કરવા માટે ઘણું બધું ન્યોછાવર કરવું પડે. જેડે તેડેથી ન થાય અહીં કિરત હુંદા કામ, જો ચીરજે ચામ રાણા તો રતન નીપજે. ચામડા છે એ ચીરવા પડે, યા હોમ કરી અને દુનિયાના ચોકમાં જગતના ચોકમાં જેને પડવું પડે તો જ થઈ શકે. જેડે તેડેથી ન થાય આ કિરત હુંદા કામ. એવી કીર્તિ જેની આભે ચડી છે, એવી કીર્તિ જેમની આ ધરતીમાં પ્રસરી છે, આ ધરતીમાં વિસરી છે, આ ધરતીમાં ભમી છે, આ ધરતીમાં ફરી છે, એવા કાંઈક કીર્તિવંત પુરુષોએ આ બરડાના વિસ્તારમાં, બરડાની ભૂમિમાં પોતાના એવડા કીર્તિના સ્તંભ છે એ ખોડી દીધા છે. એ વાતોને વાગોડવાનો આ અનેરો એક પ્રયાસ. બળેજ નામનું ગામ, જેતમાલ બળેજો કરી અને પાંચમાં પૂછાતો માણસ. એ વખતે માણસો પાસે જે કાંઈ સંપત્તિ હતી એ પોતાનો માલ હતો, પોતાનો ઢોર હતા. જેની પાસે જાજા ઢોર એટલે તો માલધારી નામ પડ્યું આપણે ત્યાં. એવો જેમનો બહુ મોટો આ જગતના ચોકમાં વ્યવહાર છે, એવડું મોટું જેમનું નામ છે. 40-50 ભેહો જેના આંગણામાં, એટલી જ ગાવડીઓ છે જેના આંગણામાં, 300 ઘેટા છે જેના આંગણામાં. એ વખતના માલધારીઓ છે એ પશુપાલન પ્રવૃત્તિ કરી અને પોતાના જીવન નિર્વાહની જે કાંઈ વાત આવતી પ્રકૃતિને ખોળે કુદરતના આંગણામાં પોતાનું જીવન છે એ ગુજારતા. આવો માણસ બળેજના આંગણામાં અનેરા આવા અવસરોએ, બળેજના આંગણામાં આવા પ્રસંગોએ જેની નોંધ લેવાય, જેની યાદી થાય, એવો જેતમાલ બળેજો. પણ સમય અનુસાર, વખત અનુસાર માણસને ઘણું બધું સહન કરવું પડે, ઘણું બધું ભમવું પડે. કારણ કે ત્યારે જે કાંઈ માણસની તમામ આશા, આમ તો જગતના ચોકની જીવની તમામ આશા જો કોઈની સાથે જડાયેલ પડી હોય ને તો એ વરસાદ સાથે જડાયેલ પડી છે, એ મેં સાથે જડાયેલ પડી છે. જળ એ જ જીવન, એમ વરસાદ છે એ વરહે તો માણસ છે એ પોતાના જે કાંઈ ગુજરાતની વ્યવસ્થા પશુપાલનથી લઈ અને ખેતી પ્રધાન આપણો આ પ્રદેશ, આપણો આ દેશ. પણ એક વર્ષે કુદરતને ખબર નહીં અને વરસાદ છે એ બરડાના પ્રદેશમાં બહુ ઓછો થયો. માનવ વાટ જોવે છે. મેં અમે કરીએ મેનાય મનમાં નહીં, વરહને મુસળધાર તું તો મન મૂકીને મેવલા. કારણ વણ હગે, વણ હાગવે, વણ નાતરીએ ને, વણ માવતરે જીવીએ પણ તું વીણ મરીએ મેં. હગા વગર જીવાય, મા બાપ વગર જીવાય, પણ વરસાદ વગર જીવવું છે એ બહુ દોયલું બને છે. એમ આ વિસ્તારમાં દુકાળના ઓછાયા છે એ ઉતરવા માંડ્યા છે. એ દુકાળને વરતવા હાટું છે અને જેતમાલ જુનાગઢ તાબાનું દેવડી, એની ભૂમમાં, એ દેવડીના વિસ્તારમાં પોતાના પશુઓ લઈ અને અહીંથી નીકળે છે. દેવડીના પ્રદેશમાં ચુનાણાના ઈ ગરવા ગિરનારની આસપાસની ભૂમિમાં કદાચ વરસાદ હશે અને ઢોર છે એ ચરી હકે એવું ચરિયાણ હશે. એટલે માણસને એ વખતે જીવ કરતા જીવાય વાલી હતી.
માણસ પોતે દુખી થતો, પોતાના પશુને દુખી ન કરતો. એમ જેતમાલ છે એ દેવડી અને એની ભૂમિમાં, એની સીમમાં પોતાની ગાયું ચારે છે, પોતાની ભેહું ચારે છે, પોતાના માલને ચારી અને આનંદ કિલોલ કરે છે. એમાં એક વખત બન્યું એવું, બાબીઓ છે એ દેવડીના ધણને જદી વારવા માટે આવેલા, અને કદાચ દેવડી ગામમાં કદાચ કોઈ સુરવીર ત્યારે બાર ગામ ગયા હોય, સુરવીર વગરનું કોઈ ગામ હોય નહીં. સુરવીર જ છે એ ગામનો ટીંબો છે એ બાંધે, સુરવીર જ છે એ ગામનું તોરણ બાંધે. આનંદ કહે કરમાનંદા માણહે માણહે ફેર, એક ઉજળ કરે આખા ગામને ને એક વખાવે હેર. એમ આખું એક જાતા જાણે અનેક આવી જાતા હોય એવું જેનું વાતાવરણ હોય, એવા સુરવીરો દ્વારા ગામના તોરણમાં ધાણા હોય એવું ગામ પણ સંજોગ વસાત સુરવીરો છે આડાવરા ગયા હોય, અને દેવડી ગામનું ધણ છે એ બાબી લોકો છે એ વારી જાય. જેતમાલને ખબર નથી, જેતમાલ બેઠો છે અહીં. એમાં કોકે આવી અને સમાચાર દીધા કે હે જેતમાલ, તને ખબર છે આ દેવડી ગામની ભૂમિમાં આપણે આપણું ગુજરાન ચલાવવા માટે આવ્યા છીએ, પણ આ ગામની ગાયો છે એ દુશ્મન વારી ગયા છે. સીમાડે સાવજ તણે અને બાકરથી કેમ બેહાય? હે જેતમાલ, તારા જેવો હાવજ છે એ જેના હિમાળામાં ઘુમરા મારતો હોય, અને આવા બાકર આવી અને એ હાવજની બોયડમાં જો હાથ નાખી જાય તો જગતના ચોકમાં જીવું નકામું છે તારા માટે. હિમાળે હાવજ તણે અને બાકરથી કેમ બેહાય? જેતા જોણ કહેવાય. આ તો અચરત આલણ રાઉત. કાલે હેઠવા જોણું થાય અને અચરત જેવું થાય કે તારી હાજરી હતી અને દેવડી ગામની ગાયું છે દુશ્મન વારી ગયા. અને જેતમાલ એમ કહેવાય છે ગાયુંને બચાવવા હાટું થઈ સુરવીર માણસ કીધું ને જેડે તેડેથી ન થાય આ કીર્તિ હુંદા કામ. અહીં તો ચામડા ચીરવા પડે. અને એ બાબીઓને પડકારે છે કે હે નમાઈ લાવો, તમે જે ગાવડીઓને વારી જાઓ છો એ ગાવડીઓને અમે અમારી માં કહીને બોલાવીએ છીએ. એ ગાવડીમાં અમે પૂજનિક ભાવથી એક જોઈએ છે, અને અમારા દેખતા 33 કરોડ દેવનો જેને અમને વાસ જેના શરીરમાં દેખાય, દેવા દાતારા દુજારા વેદા અવતારા દશા ધરા હરા ગેરા રવિ બારા સારા ધામ સતિયા જતિયા સુરાપુરા શિશેરા પીરા પેગંબરા સિદ્ધ સાધક પ્રણામ નવલાથા નવગ્રહા 999 નદી નખાતરા નવે લાખા બાખા નવે નીન પર્વતા પૂડા 8 વસુ 8 તીર્થા સમેત 7 સીધી 7 વારા સરગા સપ્તા સમુદ્રા સાતા તૈડા તત્સાર પુરાણા 18 ભારા 18 વનસ્પતિ ઉચારા આદેશ ઓમકાર આદિનાથ પારસ કલ્પસુ દિનસુર દિગપાળ પૃથ્વી પાણી પવન આકાશ કૈલાસવાસી કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ શેષ ખગેશ અયોધ્યા મથુરા વાયા કાશી અવંતિકા પુરી મતી દ્વારકા સરસ્વતી ગંગા પાર ગોદાવરી નદી રેવા ગોમતી પ્રયાગ કાવેરી સરજુ મહિપત્રી કેદાર ઈ ચિંતામણી સોમતી રુદાણી સુભદ્રા સતી સાવિત્રી ગાયત્રી અરુંતી સિદ્ધ કામધેનુ અદિતિ રાંદલ દ્રૌપદી કુંતી મારુતિ તારા લોચના પવિત્ર 84 ની ચારણી દેવી 56 કોટી ચામુંડા માતા હિંગળાજ મોહમાય આશાપુર અંબિકા કાળિકા નાગણેતી ડુંગરેતી રવેતી ચાળકનેતી નમો સુરારાય વાલ્મિક વેદવ્યાસ સુખદેવ વસ્તાધાત્રી ગૌતમ શંકાદીપ ઇન્દ્ર શાલિગ્રામ જમનંદની માનધાતા વિઠ્ઠલ રણછોડરાય અરે રાજારામ વિશ્વામિત્ર જાલંધર મચ્છર આ જે કાંઈ 33 કરોડ દેવનો વાસ છે એ અમને એક ગાયના શરીરમાં દેખાતો હોય, અને હિન્દુના દીકરા તરીકે ઈ ગાવડીઓને દુશ્મન વારી જાય એ બને નહીં. આ ગિરનાર છે એ ખળેડી જાય, અમારો મેરામણ છે એ માજા મૂકી દે, મારા દેખતા તારાથી ગાયો વરાય નહીં. અને ઈ બાબીઓની વચમાં જેથી જેતમાલ છે ઊંટના પહારા જેવી તલવાર લઈને જેથી ત્રાટક્યો હોય છે, બાકાજી છે એ બાબીઓની સામે બોલી છે એકલો. પણ 33 કરોડ દેવની વારે ચીડ્યો હોય ને એટલે અંતરિક્ષમાંથી આ તમામ એમ કહેવાય છે શક્તિઓ છે એની મદદ એમને મળતી હોય. એકલો પુરુષ અનેકની સામે જજુમતો હોય અને વિજય એનો થાય, કારણ સતને માર્ગે એના પગલાં હોય છે, અને સતને માર્ગે તમે હોય ને ત્યારે અસ્તિત્વમાંથી તમને અનેક ઘણી મદદ છે એ મળે છે. આવી કાંઈક મદદ છે એમ કહેવાય છે કે જેતમાલને મળતી હશે. અને તલવાર લઈ અને ઈ બાબીઓની વચમાં જેતમાલ જેથી ત્રાટકો હોય છે, વાતાવરણ કેવું હોય છે.
મચો જોર ખાંડા તણો દેવક્રિય મામલો કાયર્યા કંપિયા દેખતા કેતા આલા તણો વડો વીર અજરાયલ તો ચોપસું ઢાળિયા હાથ જેતા ત્રાહેકું નગારા ઘુઘવે ત્રંબાડું લુહાબડ વઢે તે દાવ લાદો જીક કુંતા તણી રાવ ત્યાં જોફડો બળજો અસંગ બળ ભીમ બાંધો અભંગ દળ બાબી તણા કાઠારે આવ્યા વાગતા નગારા તંબલ વાજા અવજડ મચી તું હારી આગળે ત્યાં જોડીએ ટપકતા ગયા જાતા વેરી કયો પરમારતે વાંકડા જામખાના લગણ વાત જાણી અવિચળ નામ કરી કુશળ ઘેર આવ્યો પરીએ ચડાવ્યો અમર પાડી અવિચળ નામ કરી કુશળ ઘેર આવ્યો અને પરીએ ચડાવ્યો અમર પાણી એ બાબીઓને મારી અને અવિચળમાં તારું તું અમર નામ કરી અને આજ આવ્યો હોય એ જેતમાલ દેવડી ગામના આંગણામાં એક મર્દ મેરને શોભે એ રીતે દુશ્મનના હાથમાંથી ગાયું છે એ પાછી વારે પછી તો દિન ગણતા માસ ગયા અને વર્ષે આતરિયા વર્ષ છે એ પૂરું થાય બીજે વર્ષે અખિલ બ્રહ્માંડનો માલિક છે મહેરબાની કરે સારો વરસાદ થાય ધરતી છે એ લીલ વર્ણી છે એ ઓઢણી છે એ ઓઢીને બેઠી હોય હૈયામાં હરખ છે હમાતો ન હોય દુષ્કળના ડોયલા જે ડાકલા વાગતા હતા એ ડાકલા વાગતા બંધ થયા હોય અને આનંદની લહેરની જ્યાં હરવાણીયું ફૂટ્યું હોય એવી અખિલ બ્રહ્માંડના માલિકની સારી સરવાણી છે એ વરસાદની ફૂટી હોય અને જેતમાલ પોતાના ગામના આંગણામાં બળેજમાં પાછો આવે છે બળેજમાં એક તો સારું વરસ છે પોતાના પશુ હાટું થઈ અને પોતાની જાન ન્યોછાવર થઈ જાય છતાં જેની તૈયારી હોય એવા માણસોને આ વરસ સારું છે વરસાદ થયો છે એટલે આનંદ થાય છે લહેર થાય છે મોજ થાય છે એ બળેજના આંગણામાં ભગવતી જાગતી જ્યોત માં મોમાઈ બિરાજમાન છે માં માતા બિરાજમાન છે હવાર હાંજ જેના નામના જ્યાં ધુપેલિયા છે એ ફરે છે હવાર હાંજ જેના નામના જ્યાં ઝાલરના રણકાર થાય છે એવું માં માતાનું આંગણું એવી માં બળેજવારી જ્યાં બેઠી હોય અને હવાર હાંજ ભગવતીના આંગણામાં જેતમાલ મેર છે એ પોતાનું મસ્તક નમાવે છે હવાર હાંજ એના આંગણામાં જઈ અને મેર જેતમાલ ભગવતીને પ્રાર્થના કરે છે કે હે માં સત્યને બાજુમાં હું જઈ હોઉં ને તઈ એ માં તારી કૃપા છે એ મારી ઉપર ઉતરાવજે મને જઈએ એવું લાગે આ ધરતી માથે દુશ્મનના ડોળા ઉતરે આ ધરતી છે એ દુશ્મનોથી ઘેરાય તેથી આ જે તો ઝાંખો ન પડે ને એવી તું મારી ઉપર કૃપા કરજે એવી હવાર હાંજ પ્રાર્થના કરવા વાળો માણસ અને એ મોમાઈ બળેજના આંગણામાં બેઠી છે એ માં મોમાઈ એને જે ચૂંદડી ધારણ કરી છે એ માં મોમાઈ એનો શણગાર કેવો શોભે છે કવિરાજ અમીર એમના ગુણગાન ગાય છે મઢમાં બિરાજે માવડી અને જ્યાં જ્યોતુના જબકાર એ પણ બેલ હરણી બળેજની એ માડી સૌની લેતી સંભાળ પણ બેલ હરણી બળેજની એ તું તા સૌની રાખતી સંભાળ માડી તારા શિરે રે શોભે છે નવ રંગ ચૂંદડી માડી તું તો ભલે રે બિરાજે બળે ગામ રે મઢવાડી માતા તારા શિરે રે શોભે છે રાતી ચૂંદડી આઈ તારા શિરે રે
શોભે છે નવ રંગ ચૂંદડી મારી તારી ચૂંદડીએ ચાંદો ને સૂરજ ટાંકિયા આઈ તારી ચૂંદડીએ ચાંદો ને સૂરજ ટાંકિયા મારી એમાં ભરી રે બટવાડી માવડી મારી તાર શિરે રે શોભે છે રાતી ચૂંદડી આઈ તાર શિરે રે શોભે છે નવ રંગ ચૂંદડી માડી તું તો ચૂંદલડી ઓઢીને સાંડળી શોભતી આઈ તું તો ચૂંદલડી ઓઢીને સાંડળી શોભતી માડી તું તો સ્મરણ કરતા હામી ઉભે સાક્ષાત રે મુમાઈ માડી માડી તારા શિરે રે શોભે છે નવ રંગ ચૂંદડી આઈ તાર શિરે રે શોભે છે નવ રંગ ચૂંદડી
મારી તારા હુકમે હાલે રે ઓમ ને વાય રો આઈ તારા હુકમે હાલે રે ઓમ ને વાય રો મારી તારા પાવનકારી પર ચાચે જગ પ્રખ્યાત રે મઢવાડી માડી આઈ તાર શિરે રે શોભે છે નવ રંગ ચૂંદડી મારી તાર શિરે રે શોભે છે નવ રંગ ચૂંદડી એ બળેજની બાળિકા એ ઘેડ પ્રદેશનું ગામ જાગતી જ્યોત જેવી જગદંબા ચારણ અમીરે જે ભગવતીના ગુણગાન છે એની કલમ દ્વારા ગાયા હોય શ્રદ્ધાની આ પ્રદેશ એ શક્તિના ચરણમાં રહેવાળો પ્રદેશ છે માના ચરણમાં હંમેશ તેમના મસ્તક છે એ નમે છે એવી જાગતી જ્યોત મા મોમાઈ એ બળેજના આંગણામાં બિરાજમાન મેર જેતમાલ મા મોમાઈના અનન્ય ઉપાસક એક વખત એ વખતે તો આવી જે કાંઈ જાગતી જ્યોતો જે કાંઈ જગદંબાઓ જે કાંઈ સારા મંદિરો હોય એની ઉપર દુશ્મનોના ડોળા છે એ ફરતા હોય અને એમ આ મા મોમાઈ જ્યાં બિરાજે છે એ બળેજના આંગણામાં એક વખત દુશ્મનો છે આવ્યા બળેજના મઢને લૂંટવા માટે હાહાકાર થઈ ગયો માણસ મૂંઝાઈ ગયા જે કઈ માના ઉપાસકો ત્યાં સેવા પૂજા કરતા હતા દુશ્મનોને જોઈ અને ડરી ગયા અને મઠની અંદર ભરાઈ ગયા બધા જેતમાલ બળેજાને ખબર પડી કે બળેજના મઢને લૂંટવા હાટું છે અને લૂંટારા આવ્યા છે વાતની જાણ થઈ તા તો રોમે રોમ વ્યાપી ગયો ધ્રમેલ ત્રામાવરણો જેનો વાન થઈ ગયો અરે જાગતી જ્યોત ભગવતી જેના ચરણમાં હવાર હાજ હું મસ્તક નમાવું એ માં મોમાઈની મારી માથે કૃપા ઉતરી છે અને હું જીવું છું અને મારા જીવતા જો બળેજનો મઢ છે લૂંટાય તો થઈ રહ્યું પછી તો આ શરીરને સમુદ્રમાં નાખવું પડે જગતના ચોકમાં બળેજના આંગણામાં જેતમાલ બળેજો છે એ જીવી ન હગે અને એમ કહેવાય છે કે પોતાની તલવાર લઈ ભવાનીને લઈ અને મોમાઈના આંગણામાં બળેજાઓ જેતમાલ છે એ જદી દુશ્મનોની સામે કૂદ્યો હોય છે દુશ્મનોમાં જ્યારે ત્રાટક્યો હોય છે હાકા પાહા છે એ બોલી ગયા મારો મારો કાપો કાપો સિવાય કાંઈ સંભળાય નહીં પણ જેતમાલ બળેજાની તલવાર છે તેથી એવી હાલતી હતી સાહેબ એક જા આમ ઘા મારે તો ધડથી મસ્તક છે હેઠા થઈ જાય દુશ્મનના હાજા છે એ ગગડી ગયા હો ખબર ન હોય એમ ઓચિંતો જાણે ઘેટાના ટોળામાં સિંહ ત્રાટકે એમ બળેજનો આ જેતમાલ મેર છે એ લૂંટારોની વચમાં ત્રાટક્યો છીન ભીન થઈ ગયા પછી તો ઘણા માણસો ખબર પડી એમ પણ એ બળેજનો જેતમાલ છે તેથી લૂંટારોની સામે ત્રાટક્યો છે તેથી લાગતો તો કેવો
કે બડા દાખવે ચતુર એ મેર બળે જો આફડે ત્રાટકે ધબે એવો જતો પાડતલ ભાડિયો વાત મળદ પાડિયલ જોધમલ છટિયલ મહેર જેતો રીડ હોય કાળી રાગ સીધું રચે ભળતે સમશેર ભારત ભારી અવહો આલણો કો પખીઓ જોરાવર ટીમ દિયે વેરિયા સાવ ઢાડી પુત્ર નર્બદ હસે ડરે ના પવાડે કાર મોગ ભચે બોબાક ડારો અણીધાર કાઢી કુશળ ઘેર આવ્યો વંકડો પરમાર બળેજ વાળો ઈ વંકડો પરમાર બળેજ વાળો ઈ વંકડો પરમાર બળેજ વાળો દુશ્મનનો છે એમ કહેવાય છે કે ઘાણ કાઢી અને મેર જેતમાલ છે ઈ પોતાના આંગણામાં માના મઢમાં આવ્યો હોય દુશ્મનોથી બી અને અંદર માણસો છે હતાઈને બેઠા છે કારણ કે આ કાયરના કામ નથી કાયર માણસ છે એ સુરાના સંગ્રામની વાત સાંભળે ત્યાં ધ્રુજી જાય ત્યારે જેતમાલ મેરે એમ કીધું કે હવે તો બારા નીકળો મોમાઈના આંગણામાં લૂંટવા માટે આવ્યા હતા એ તો મા મોમાઈની મારી માથે કૃપા છે ત્યાં લગી વાત બનશે નહીં કોઈ દી લૂંટારો વયા ગયા છે હવે તો બારા નીકળો અને બહાર નીકળ્યા પછી જેતમાલ બળેજો એટલું બોલ્યો કે માફ કરજો હવાર હાજ માના નામના તમારા આંગણામાં ધૂપેલિયા ફરે છે અને તમે જો મોજથી ડરી અને આમ અંદર ભરાઈ જાઓ તો પછી આ માતાજીનું રક્ષણ કોણ કરશે તમને મરવાની જ્યાં લગી આ જગતના ચોકમાં બી કહેશે ત્યાં લગી આ ભગવતી તમને કોઈ દિવસ ભેરે નહીં રહે તમારી કોઈ દી મદદ નહીં કરે તમે ઉઠી અને દુશ્મનથી ડરવા માંડશો તો પછી આના રક્ષણ આ ધર્મનું રક્ષણ છે આપણે પોતે કરવું પડે આમ માયકાંગલા બની અને અંદર જો ભરાઈ જાય આમ માયકાંગલા બની અને અંદર ઘરી જાય તો આ મંદિર છે આ મઢ છે એ કોઈ દિવસ સલામત નહીં રહે એટલે ધ્યાન રાખજો ભગવતીના નામમાં તમને શ્રદ્ધા હોય તો આવી ઘટના ઘટે તેથી તમારી કાયરતા છે એ કોઈ દી બતાવતા નહીં એ મેર જેતમાલ જગતના ચોકમાં જ્યારે જ્યારે ધર્મની જરૂર પડી છે જ્યારે જ્યારે ધર્મને કાંઈક નડ્યું છે ત્યારે મેર જેતમાલ છે એ ઘેડ પ્રદેશનું આ બળેજ ગામ અને એ બળેજ ગામનો બડુકો મેર એ ધર્મના ઝીંગાણામાં જજુમ્યો છે રમ્યો છે આજ પણ એ બળેજના આંગણામાં એમની સુરવીરતાની સાક્ષી પૂરી પાડે એવો એમનો પાડિયો છે એ ત્યાં બિરાજે છે આજે પણ એના આંગણામાં એ બળેજ ગામના માણસો છે એની સુરવીરતા એની વીરતા એને યાદ કરી અને શ્રદ્ધાથી એનું મસ્તક નમાવે છે એ મેર જેતમાલ બળેજો પોતાના પરાક્રમથી આ જગતના ચોકમાં ઘેડ અને બરડાના આ વિસ્તારમાં એમનું જીવન જે ઉજળું બનાવ્યું એમના સુરવીરતાની કલમ છે એ કવિ અમીરે એમ લખી છે પરમાર કુળમાં મહાપ્રતાપી જોરાવરો જેતમાલ પરમારથી એ નર પટાદર ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ધણવાડીને અધર્મી ભાગ્યા હાંભળો કાને હાથ હામટી ફોજુન હોથવાડીને એબ રાખી રેંગાબા હામટી ફોજુન હોથવાડીને એબ રાખી રેંગાબા
તારા આવ્યા મઢ લૂંટવાને લોપી જે દિલા જોડિયો તે દી ધર્મનો દોરી રાખવા જૂના રિવાજ જોડિયો તે દી ધર્મનો દોરી રાખવા જૂના રિવાજ આવેલો અવસર વરવા અવસર જવાનો દે જરા ધન્ય જનેતા તું જ વખાણું ધન ધન વસુંધરા ધન જનેતા તું જ વખાણું ધન ધન વસુંધરા વીર કથા ઇતિહાસમાં વાંચી હરખે ચારણ હમીર આંબી રૂપે મો માયના ખોડે શોભી રહ્યો સુરવીર આંબી રૂપે મો માયના ખોડે શોભી રહ્યો સુરવીર
ધરાશો રટ ભલી અમણી રતન પાક તાયાવા જ્યાં રતન પાક તાયાવા ધન્ય ધરાશો રટ ભલી અમણી રતન પાક તાયાવા જ્યાં રતન પાક